સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ પછી સંન્યાસ આશ્રમ. અને વાનપ્રસ્થ છે એમાં આસક્તિઓથી દૂર કેવી રીતે રહેવું, આવી આ મનને કેળવણી આપવાની છે. અને સંન્યાસ આશ્રમની અંદર ઇન્દ્રિયોના સ્વામી બની જવાનું છે. ઇન્દ્રિયો કે ન્યા નહીં. મને કીધું ચાલ હોટલમાં જમવા, ચાઇનીઝ ખાવું છે, પેલું ખાવું છે, પેલું, એમ નહીં. એ ઇન્દ્રિયોને વાળી નાખવાની છે સત્વ તરફ અને એના સ્વામી બની જવાનું છે. આનું નામ છે વાનપ્રસ્થ. છોકરાઓ જતા હોય તો એને કહેવાનું તમે જઈ આવો, અમે તો બધું યુવાનીમાં ખાધું પીધું રાજ કર્યું, મજા કરી છે. ધરાયેલા સ્વરમાં, મને કમને નહીં, પણ એક સંતોષ જીવનનો આવી જવો જોઈએ. અમુક ઉંમરનો પડાવ થાય ને ભાઈ, હવે બધું બહુ સરસ મજાનું જીવન જીવા અને યુવાનીમાં જીવવાનું ખૂબ સરસ મજાનું. તૃષ્ણાઓને બધેથી ખેંચી લેવાની અને મનને ખાલી ને ખાલી ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરીએ એટલે મૃત્યુ છે ને, સ્મશાનથી તો નહીં ડરીએ પણ મૃત્યુથી નહીં ડરીએ. એક સમય એવો આવશે કે આપને એમ થાય કે હવે પ્રેમથી શરીરમાંથી જીવ નીકળી જાય, દિવ્ય જ્યોત રૂપે. આના માટે આ શાસ્ત્રોએ બતાવ્યું છે. પછી પીડાય પીડાય ને કમને મરીએ છીએ એટલે દુઃખ ક્યારે થાય છે? મન નથી જવાનું, પણ એગ્રીમેન્ટ પૂરું થાય એટલે મકાન તો સોંપવું પડે ને જેનું હોય એને. તો એ તૈયારી કરવાની છે કે એગ્રીમેન્ટ જ્યારે પૂરું થાય ને ત્યારે કદાચ જવું પડે ને તો જીવને કઈ તકલીફ ન પડે આ શરીરમાંથી નીકળતા. પણ આ બધી જગ્યાએથી જો મનને નહીં વાળ્યું હોય ને તો એ જીવાતમાં પછી તો ઘરવાળા એમ કે હવે મહારાજ કંઈક કરો ને આ જીવ છૂટી જાય એવું. કારણ કે એટલા બધા મનના એને બધા વાસનાઓ ને કર્મ ને બધાને બાંધ્યા હોય. મન છૂટી ન શકે એટલે જીવ શરીરને છોડી ન શકે, અને જીવ એ બીમારીએ ઘેરી લીધો હોય ને પછી જીવ શરીરને છોડી ન શકે એટલે એને દુઃખ થાય. અને એ દુઃખ જોતા જોતા એક સમય એવો આવે પરિવારવાળા કહે કે હવે આ છૂટી જાય તો સારું. આ સ્થિતિ મારીને તમારી અંત સમયે ન થાય એના માટે કુંતાજીએ કીધું ને એમ કહેવાનું કે આવું મારું જીવન અંત સમયે બની જાય, મેરા સાવરા નિકટ હો. અને ભગવાન મારો જ્યારે અંત સમય આવે ત્યારે તમે મારી નજીક હોય. આ પછી સંન્યાસ આશ્રમ, મને તમને શાસ્ત્રો કહે છે કે આ સંન્યાસ આશ્રમના